આઈફોન છે, આઈફોન 16 પ્રો મેક્સ. મિત્રો અત્યારે છે ને આપણી ઘરે નીકળ્યા છે નાગદાદા, તો તમને બધાને હાલો નાગદાદાને દર્શન કરાવું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ થતા જ જો મિત્રો આપણે ખાતર મસ્ત મજાનું ભેળવીએ છીએ. આ કંઈક 2 જાતનું ખાતર હતું જોવા. નજારો જોવો અત્યારમાં વાદળા મિત્રો એક નંબર થઈ જશે સારો પડતી બધે જોઈ લો તમે. ને આવડાને અમે છે ને માંડવી હારી કરવાનું હાલે છે ને આપણે છે ને આ ખાતર ભેળવાનું છે ને રીંગણી પાવાની છે. જો કે ખાતર છે ને મસ્ત મજાનું ભેળવી દઈએ. જો એટલું ભેળવ્યું છે ને એટલું બાકી છે. હાલો ફટાફટ ભેળવી દઈએ. પાણી થઈ ગયું છે મિત્રો ચાલુ. જો આપણે કંઈક પાણી કરી દીધું છે ચાલુ ને આમાં હારવાર ખાતરે નાખવાનું હાલે છે. મારા પપ્પા ખાતર નાખે નાકાવાળું ને મારી મમ્મી છે ને એ આગળ ઊભા છે એટલે કે ના પાણી પૂકે ને એટલે મને વાળવાનું કહે એટલે હું નાખું વાળ લઉં. ને જો આપણે મસ્ત મજાનું અહીંયા ખાતર ભેળવી દીધું છે ને એક બાજુ ખાતરની બાકા ઝીકી બોલે, એક બાજુ પાણીની બાકા ઝીકી બોલે ને એક બાજુ જોઈ લો માંડવીની બાકા ઝીકી બોલે. ફૂલ સિઝન હાલે છે અત્યારે એટલે બધી ફૂલ બાકા ઝીકી બોલે છે. વ્લોગમાં થોડો પ્રોબ્લેમ થતો છે તો સ્વીકારી લેજો મારા વાલા, ભૂલચૂક માફ કરી દેજો. કારણ કે સિઝન હાલે છે મિત્રો એટલે સિઝનમાં નક્કી ન હોય મારા ભાઈ, નવરા હોય કે ન હોય. અત્યારે તો પાણીની બાકા ઝીકી બોલે છે ને ટૂંક સમયમાં આપણે વ્લોગિંગ મોટા પાયે કરવાનું છે તો મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આ નવી ચેનલ છે, જૂની ચેનલને કોઈ જોઈ ન હોય તો જોઈ લેજો મારા વાલા. કિરપાલ લાઇફસ્ટાઈલ વ્લોગ યુટ્યુબમાં સર્ચ મારજો એટલે ટોપ નંબર 1 ઉપર જ આપણી ચેનલ આવે છે. એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. તો આપણે છે ને મિત્રો બધી રીંગણી પાઈ દીધી છે. જો મોટર આપણે બંધ કરી દીધી છે ને આમ જોઈ લો મિત્રો જમરૂક જોવા આપણે જમરૂક અહીંયા ફાટી ગયા છે. જોઈ લો તમે આ બધી રીંગણી આપણે પાઈ દીધી છે ને હવે માંડવી હારી કરવાની છે. કારણ કે આગાહી આવે છે એટલે મારા વાલા એને કોસરા તો કરી લેવા પડશે ને. જોઈ લો બાકી પોપિયા ખાવા લઈ જાઓ મારા વાલા, 5 કિલો મોકલાવું. તો આ એક ઢીગલો છે ને મિત્રો થઈ ગયો છે આપણો હારો ને જો અહીંયા હારો કરવાનો હાલે છે. જેડીભાઈની બધા હારા કરે છે ને આપણે અત્યાર સુધી પાણી વાળતા 3 જણા પાણી વાળતા અને 3 જણા માંડવી હારી કરે છે. 3 તો નહીં, એક અમારા કઢામાં છે એટલે 4 છે ને બાકી હવે આપણે આવી ગયા છીએ. જોવો તમે જેડીભાઈ બધા હારી કરે છે. કા જેડીભાઈ મજા આવે હારી કરવાની? હવે આમાં તો મજા આવે છે. ઓલામાં ડાળી ને એવું બહુ વધારે હતું. આમાં સક્કી તો આપણે મારેલી જ છે પણ આમાં બહુ સારું છે એમ. ઓલામાં સક્કી મારેલી હતી પણ એમાં છે ને થોડાક ડાળા, જો આવા ડાળા મિત્રો હોય ને બહુ અમારે માંડવીમાં આવ્યા છે. અને આ મિત્રો છે ને આપણી 66 નંબર માંડવી છે. આના ભાવ લગભગ 1500-1600 રૂપિયા ભાવ છે પણ આપણે તો 1300-1400 આવી જાય તો આપણા માટે ફાયદો છે. તો વણ બહુ માંડવી પાકતી નથી પણ કાંઈ વાંધો નહીં હાલો એવું છે ત્યાં મિત્રો. વણ છે ને આપણે પોર જેવી માંડવી નથી. પોર તો આપણે છે ને ઓલા ખેતરમાં વીજળી વણનો ઉતારો આવ્યો હો પણ આખરે વણ કાંઈ એવું છે નહીં. 80 મણ થાય બોલો કેટલો ફેર પડી મિત્રો. છે ને મારી બીજી વાડીએ કપાય આટો મારવા આવ્યો ને અહીંયા કદના ભૂંજરા છે ને બહુ આવે છે ને. જો આમ તમે બધો કપા આપણો એથી બગાડી નાખ્યો છે. જોઈ લો તમે આ ડાળા ને એવું બધું ભાંગી નાખે છે ને એટલે હું આટો મારી આવું ભૂંજરા હોય ને તો કાઢી આવું. આમાં છે ને પાછા દિવસે રહે છે. આમ હેઠે છે ને બેઠા હોય ને આમાં બગાડી કેટલું નાખ્યું આમ જોવો તમે. આ કપાન છે ને આપણે વહેલા વીણી લેવો છે કારણ કે હેઠે હોય ને કપાઈ બગડે તો નહીં. ને ભૂંજરા જો હમણાં ઘડીક પહેલાં જ કાઢ્યા અને પાછો આટો મારવા આવ્યો છું. તો ઘરના ભૂંજરા હારતા નહીં એનો શું ઉપાય કરાય જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો ને મારા વાલા. મિત્રો અત્યારે છે ને આપણી ઘરે નીકળ્યા છે નાગદાદા, તો તમને બધાને હાલો નાગદાદાને દર્શન કરાવું. જોઈ લો મિત્રો ઓરિજિનલ કાવતરો નાગ છે હો ભાઈ. જો તો ખરા પણ હુતા કેમ નાગદાદા જોઈ લો તમે. અત્યારે આપણી ઘરે હુતા છે ને હું ઠામો આવ્યો ને ત્યાં બીજો મિત્રો નાગદાદા પણ એ કરાના હુતા ને વાત કરો મારી. આપણે છે ને બધી માંડવી કરી નાખી છે. હારી નવાની ગુણ્યું ભરવાની છે. જોઈ લો બધા ગુણ્યું ને એવું લઈને આવ્યા છે ને આપણે ગામમાં માવા લઈને આવ્યા પડી ગયો છે. તો હાલો ફટાફટ છે ને ગુણ્યું ભરી લઈએ ને ઉતાવળ છે મિત્રો આગાહી છે. આમ જોવો તમે વાતાવરણ એવું બે એવું થાય એવું લાગે છે મને મિત્રો. મસ્ત મજાની જો રીલ બનાવી નાખી છે ને રીલ જોઈને તો આપણે બીજી આઈડીમાં વ્યાજ તો કિરપાલ લાઇફસ્ટાઈલ વ્લોગમાં ને જો માંડવી ભરવાનું હાલે છે ને તમને એક મસ્ત મજાનો નજારો બતાડું. જોઈ લો મિત્રો કેમ છે પણ બાકી નજારો નેક્સ્ટ લેવલનો નજારો છે મિત્રો. અત્યારે જોઈ લો એમાંય બાકી જોઈ લો અહીંયા છે ને બધું પીળું થઈ ગયું છે, લાલ થઈ ગયું છે ને જો કલરનું થઈ ગયું છે ને વાદળા જોવો તમે જોરદાર થઈ ગયા છે. ને અત્યારે આપણે માંડવી ભરવાની બાકા ઝીકી બોલે છે. ઓલે પર જો આપણે બધી ભરી લીધી છે ને અહીંયા ફરવાની હાલે છે. જો અહીંયા કંઈક જેડીભાઈ એટલી ભરી છે ને હું તો અત્યારે સુધી છે ને આપણે વિડીયો એડિટિંગ કરતો હો ને જો 5 ગણું ભર્યું છે ને આ એટલી ભરવાની બાકી છે. હાલો એ ફટાફટ ભરી લઈએ.
આપણે છે ને પાછી એક રીલ શૂટિંગ કરી લીધી છે ને આ બાજુનો નજારો જોવો ખીલે આવે જોરદાર. પાછો આ બાજુનો નજારો આવે છે ને આ બાજુ જો સૂર્ય છે ને વાદળામાંથી બહાર નીકળી જશે ને આ બાજુનો નજારો જોવો તમે નેક્સ્ટ લેવલનો આવે છે ને આપણે મસ્ત મજાની રીલ શૂટિંગ કરી લીધી છે એ તમને કાલ જોવા મળશે. તો મિત્રો વરસાદના છે ને વીજળીને હેપકા ને એવું બધું ખાવા મળ્યું ને તે આપણે જો અત્યારે ગુણ હીવવાનું ચાલુ છે. જો એમાં રોપા ગુણું હીવે છે ને આ બાજુ ઓલી માંડવી એક છે ને ઢાંકવાનું હાલે જો કે અહીંયા ગુણું હીવવાનું હાલે છે ને આ અત્યારે જો હેપકા ને એવું થાય છે એ માટે છે ને આને અત્યારે વહેવાની છે બધી. જો હીવી છે એ કેટલી ગુણી હીવી ખબર? અહીંયા 2 ગુણ હીવી ને ઇનકાર 2-3 ગુણ હીવવાનું ચાલુ જ કર્યું છે હજી. મિત્રો છારોલા ઢીગલો જો આપણે ઢાંકી દીધો છે કારણ કે વરસાદ છે ને આપણે મેથળામાં ચાલુ થઈ ગયો છે ના ફૂલ બાકાજીકી બોલે છે ને એટલે જો આપણે અહીં સારોલાનો આખો ઢીગલો છે ને ઓલે પર હતો ને આપણે વેહી લીધો ને એ બધા અહીંયા નાખી દીધો છે. જોવો તમે મસ્ત મજાનો સારો પડતી આખો ઢીગલો ઢાંકી દીધો છે. હવે ગમે એટલો વરસાદ આવે ને તો ઉપાધિ નથી આપણે. મિત્રો જો પ્લાન વાપરો છે ટ્રેક્ટરની વાહે છે ને ગુણું ચાલુ કર્યું છે 6 ને 7 ગુણ વહી જાય. જોઈ લો મિત્રો 7 ગુણ આપણે ભરી લીધી છે ટ્રેક્ટરમાં ને આ ઘરનું વહીએ તો ન ઉકલે એ માટે પછી ટ્રેક્ટરની ઉપર ચાલુ કર્યું. જોઈ લો તમે મસ્ત મજાની 7 ગુણ વહી ગયું છે ને આ બધી એમાં ઘરે પકડી દેવાની કારણ કે વરસાદ આવવાનો છે ને એટલે કાંટા કુપડે અમારે પડખેલા ગામમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આ બધી છે ને માંડવી વેહી નાખવાની છે. હજી અમે પડીને વેવાની છે તો હાલો ફટાફટ છે ને એક ફેરો છે ને કરી નાખ્યો ખાલી. હવે બીજો ફેરો ફરવા જવાનું છે પણ એ ગુણ્યું નથી વીવાનું એટલે હવે ઘડીક ખમીને પાહો ફરવાનું થાય કારણ કે ગુણ્યું વીવામાં એક જ જણો હીવે છે તો એકની મારો ઓપા એક જ હીવે તો એકના ત્યાં હીવાય નહીં એટલું બધું તમે જો હીવે છે ફોક્સ બોક્સ મૂકી એક આપણે જો ફેરો ભરી લીધો છે ને ત્યારે સાટા ચાલુ થઈ ગયા છે. જોઈ લો આપણે જેડીભાઈ છે ને ટ્રેક્ટર કરે છે ને આપણે વાહે બેસી જશે. જોઈ લો તમે એમ હોવું જોઈએ કેમ મારા વાળા જો આખો એક ફેરો ભરી લીધો છે 7-8 ગુણ વી જાય છે તો આ ફેરો હાલો ફટાફટ ખાલી કરી આવી કારણ કે વરસાદ સાટા ચાલુ થઈ ગયા છે ચાલુ ને જો આપણે એટલી હીવાની બાકી છે એટલી હીવાની બાકી ઓલે પર થોડીક છે તો ઢાંકી દીધી છે જો અમે ઢાંકે ને આ એટલી જો હીવાની બાકી છે. હવે ઘરનો વરસાદની આવી જાય ને તો આને ઢાંકવી જાય એવું લાગે છે. હીવાઈ જાય તો હમણાં નાખ્યાવી તો તરત પણ ઘરની હીવાતી એક તો પાછો મિત્રો એક ફેરો ભરી લીધો છે. જુઓ આજ મિત્રો રાત બધી છે ને ફેરા જ ભરવાના કારણ કે માંડવી મિત્રો ખેતરમાં રાવા દેવાની થતી નહીં કારણ કે આપણે 1.5 લાખનો માલ છે મિત્રો એમ થોડો બગાડી નખાય વાતો કરો તો એ માટે આપણે બધી માંડવી વેઈ લેવાની છે. ખેતરમાં એક પણ દાણો નથી રાવા દેવાનો કારણ કે આ મિત્રો આખું 4 મહિનાની મહેનત કહેવાય મિત્રો એ થોડી રાવા દેવાય. જો આપણે જેડીભાઈ ડ્રાઇવિંગ કરે છે ફરી ડ્રાઇવિંગ જેડીભાઈ કરે છે ને ખાલી ડ્રાઇવિંગ આપણે કરીએ છીએ. બંને ભાઈ છે ને ફૂલ બાકાચીકી બોલાવે છે ને બાપુજી જીવવામાં બાકાચીકી બોલાવે છે ને આવડા બધા ગુણી ઉતારવામાં બાકાચીકી બોલાવે છે એટલે મૂકવાનું છે નહીં. જો અહીંયા આપણે વળે એમ છે નહીં તે ડાયરેક્ટ હમણાં જેડીભાઈ છે ને ઘરમાં ચડાવી દે ને આનું રિઝલ્ટ જોવો તમે જોરદાર. બાકી હો આઈફોન છે આઈફોન 16 પ્રો મેક્સ તમે પાછા એમ ન સમજતા આવડા એકલા જ છે ને અમારી યારે છે ને એક ડોગેશભાઈ છે જે બાકી અમારું બધાનું છે ને એ ડોગેશભાઈ ધ્યાન રાખે છે. કાંઈ સિંહ દીપડાનો અમારે અચ્છો છે ને તો એ અમારે હારે જ હોય. જોઈ લો ટ્રેક્ટરની સારો પડતી ઘૂમ છે ડોગેશભાઈ મૂકે નહીં બાકી ને જેડીભાઈ જુઓ ફૂલ બાકાચીકી બોલાવે છે અહીં સાંભળો છે ને માટે ને આપણું જો અહીંયા બધી છે ને ખાલી કરવાની છે. જો અહીંયા એટલી તો આપણે લાવી નાખ્યા છીએ ને હવે આ ખાલામાં ખાલી કરવાની છે. જો એટલી ભરી લીધી છે તો સહેલો ફેરો ભરી લીધો છે મિત્રો
ને હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના પાછા બીજા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને આ ખાસ વિનંતી છે, મારા વાળા નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી નાખો ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.